ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6માં હું હર્ષાબેન પુરોહિત તમારું જેમ સ્કૂલમાં સ્વાગત છે. આજે આપણે ધોરણ 6માં સ્વાધ્યાય પાઠ નંબર 2 અનૂઠે ઇન્સાન. અનૂઠે ઇન્સાનનો આપણે અભ્યાસ ભણ્યા, ગુજરાતી કર્યું, બરાબર. હવે આજે આપણે એનું સ્વાધ્યાય ભણવાનું છે. સ્વાધ્યાયની અંદર આપણને પ્રશ્ન નંબર 1 કે નીચે શું આપ્યું છે જુઓ કે પ્રશ્ન કે ઉત્તર દીજીએ. એમાં આપણને 5 પ્રશ્ન આપેલા છે, બરાબર. તો આપણે આ 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. આપણને આપ્યું છે કે નેપોલિયન કી બહન કા નામ क्या था. આપણે પહેલા આ પાઠની અંદર પહેલા જ પેરેગ્રાફમાં આવે છે કે નેપોલિયન અને તેની બેન ઇલ્ઝા આ બંને રમી રહ્યા હતા, એવું બધું આપણે ભણ્યા ને. અને એમ કે એ વખતે પેલી છોકરીના જે જામરૂખ હતા એ નીચે કાદવમાં પડી રહ્યા. તો ઇલ્ઝા શું નામ હતું? નેપોલિયનની બહેનનું નામ હતું ઇલ્ઝા, બરાબર. તો આપણે આ પ્રશ્નનો જવાબ કેવી રીતે લખાય એ હું હવે પ્રશ્ન અને પછી એનો ઉત્તર બોલીશ. કે નેપોલિયન કી બહન કા નામ ક્યા થા. તો આપણે શું લખવાનું? નેપોલિયન કી બહન કા નામ ઇલાઇઝા. શું હતું? ઇલાઇઝા થા. प्रश्न नंबर 2 नेपोलियन लड़की को घर क्यों ले गया. શું કીધું છે કે નેપોલિયન છોકરીને ઘેર શા માટે લઈ ગયો? તો આપણને ખબર છે કે એના પેલા જમરૂખ હતા એ ખરાબ થઈ ગયા, એટલે એને નુકસાન થયું. એટલે નેપોલિયન એની મમ્મી પાસેથી એના પૈસા આપવા માટે એ છોકરીને ઘરે લઈ ગયો, એવું આપણે જોયું હતું, બરાબર. તો હવે હું પ્રશ્નનો જવાબ હિન્દીમાં બોલીશ. નેપોલિયન લડકી કો અપને ઘર ક્યું લે ગયા. તો શું લખવાનું કે લડકી કે अमरूद खराब हो जाने से उसे नुकसान हुआ था. माँ से पैसे दिलवा कर उसका नुकसान भरपाई करना चाहता था, इसलिए नेपोलियन वह लड़की को अपने घर ले गया. હવે આગળનો પ્રશ્ન શું છે જુઓ કે गांधी जी को सोने की चूड़ी देने वाली लड़की का नाम क्या था. આપણે જોયું પાઠની અંદર કે કૌમુદી નામની એક છોકરી ગાંધીજીને પોતાની હાથની ચૂડી આપી, એક હાથની ચૂડી ઉતારીને આપી અને પછી એવું કહે છે કે તમારા હસ્તાક્ષર મને આપો, એવું આપણે જોયું હતું, બરાબર. એટલે અહીંયા શું જવાબ આવશે કે ગાંધીજી કો सोने की चूड़ी देने वाली लड़की का नाम कौमुदी था, એવું આપણો એનો જવાબ આવશે. પછી આગળનો પ્રશ્ન કે ગાંધીજી ને કૌમુદી સે ક્યા કહા. શું કીધું છે કે ગાંધીજીને કૌમુદી સે ક્યાં કહા, એટલે ગાંધીજીને કૌમુદીને શું કહ્યું. તો આપણે શું લખવાનું છે જુઓ કે ગાંધીજીએ કૌમુદીને શું કહ્યું, એમ કે આ જે ચૂડીઓ મને આપી દઉં છું તો એની તારે ફરી જરૂર નહીં પડે. ત્યારે એમ કે એણે એક ચૂડી લઈ અને પણ હું હસ્તાક્ષર કરી આપીશ, એવું ગાંધીજીએ કહ્યું, બરાબર. હવે આપણે એનું હિન્દીમાં ગાંધીજીને કૌમુદી સે ક્યા કહા. તો એનો જવાબ આવશે કે ગાંધીજીને કૌમુદી સે કહા કે પછી ઇન્વર્ટેડ કોમા કરી અને લખવાનું, કારણ કે ગાંધીજી બોલે છે ને એટલે એ ઇન્વર્ટેડ કોમામાં આવે, બરાબર.
તો ઇન્વર્ટેડ કોમા કરી અને લખવાનું तुम्हें दोनों चूड़ियाँ देने की ज़रूरत नहीं है, एक ही चूड़ी लेकर मैं तुम्हें अपने हस्ताक्षर दे दूंगा। જો ફરી બોલું છું, ગાંધીજીને કૌમુદી से कहा, પછી ઇન્વર્ટેડ કોમામાં લખવાનું तुम्हें दोनों चूड़ियाँ देने की ज़रूरत नहीं है, एक ही चूड़ी लेकर मैं तुम्हें हस्ताक्षर दे दूंगा। बराबर। હવે આગળનો પ્રશ્ન, हस्ताक्षर करने के बाद गांधी ने क्या लिखा? એટલે એમ કે હસ્તાક્ષર કર્યા એટલે એમ કે ગાંધીજી એમની સહી કરી અને સહી કરીને આપ્યું, પછી એમણે શું લખ્યું? તો એમ કે ગાંધીજીએ શું લખ્યું તો આપણે જોયું તો પાઠની અંદર કે તારો જે ત્યાગ છે એ સાચું એક આભૂષણ છે, એવું આપણે જોયું હતું ને। એટલે આપણે શું લખવાનું કે ગાંધીજીને શું કહેવાય, હસ્તાક્ષર કરને કે બાદ ગાંધીજીને ક્યાં लिखा? तो आपने लखवानू कि हस्ताक्षर करने के बाद गांधी ने लिखा कि तुम्हारे इन आभूषणों की अपेक्षा, પછી इन्वर्टेड कोमा करवाना, तुम्हारा त्याग ही सच्चा आभूषण है। विद्यार्थी मित्रों, इन्वर्टेड कोमा एटले करवानुं कि जे वस्तु कोई बोलतुं होय, કોઈના દ્વારા બોલાયેલી જે વાક્ય હોય એને ઇન્વર્ટેડ કોમા કરવાનું, પછી અમુક જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વની વસ્તુ હોય એમાં પણ ઇન્વર્ટેડ કોમા આવે। બરાબર। શું લખવાનું જુઓ કે હસ્તાક્ષર કરને કે બાદ ગાંધીજી ने लिखा तुम्हारे इन आभूषणों की अपेक्षा, इन्वर्टेड कोमा में लखवानुं तुम्हारा त्याग ही सच्चा आभूषण है। पछी शू लखवानुं कि अपने गांव में घटी कोई आँखों देखी घटना के बारे में लिखो। एटले एम के तमे तमारा गाममां गया होय अने त्यां कोई एवी घटना बनी होय तो ए घटना तमारे आँखों देखी कोई घटना होय तो ए घटना तमारे लखवानी। जो अहींया एक घटना एवी आपेली छे एना विषे हूँ थोड़ुं बोलूँ छूं एटले तमारे लखी लेवानुं ए प्रमाणे। बराबर। कि मेरा गांव जंगल के पास है, कभी कभी जंगल से जानवर गांव में आ जाते हैं। आपणे शुं लखवानुं? सौराष्ट्रनी अंदर गीरना जंगलनी अंदर नजीक रहता भाईओ बहनों, सौराष्ट्र में रहता भाईओ बहनों लखी सके कि मेरा गांव जंगल के पास है, कभी कभी वे जंगली जानवर मेरे गांव में आ जाते हैं। एक दिन मैं अपने मित्र के साथ उसके घर के पीछे खेल रहा था, वहाँ अचानक तेंदुआ दबे पांव आया और उसने मेरे मित्र पर हमला कर दिया। मैं जोरों से चिल्लाया, तेंदुआ 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 बचाओ बचाओ। अब आमां केवी रीते लखशो तो तेंदुआ पछी डैश डैश करवानुं, पछी तेंदुआ बचाओ बचाओ एमां पण डैश डैश करवानुं। बराबर। आवाज़ सुनकर मित्र की माँ एक डंडा लेकर दौड़ी और तेंदुए पर टूट पड़ी। उसका उग्र रूप देखकर तेंदुआ भाग गया। मेरी जान में जान आई। मित्र की गर्दन तेंदुए के पंजे से खरोच पड़ गए थे। कोई गहरा घाव नहीं पड़ा था। कई लोग वहाँ जमा हो गए। सबने मित्र की माँ को साहस की प्रशंसा की। इस घटना कई साल हो गए पर मैं आज भी भूल सका नहीं हूँ। वह बहादुर माँ आज भी हमारे गांव की सरपंच है। आવું કંઈક ને કંઈક વાર્તા જેવું લખી કઢાય ને તો આવું એ બોલીએ લખવાનું। પછી આગળનો એક પ્રશ્ન છે। પ્રશ્ન બીજામાં શું આપ્યું છે જુઓ કે इस इकाई के आधार पर
अपने मित्र से पूछने के लिए 5 प्रश्नों के बनाइए। આપણે આ લખવાનું નથી, આપણે આમાં ડિટેલમાં ઉતરવાનું નથી, બરાબર? આપણે એટલું જ લખવાનું, ખાલી આવી રીતે કહાની એક બનાવી અને લખી દેવાની. પછી અહીંયા આગળ શું કીધું છે કે विराम चिन्हों का उपयोग करके परिच्छेद फिर से लिखो और अनुवाद कीजिए. એટલે આ જે ફકરો આપેલો છે પેરેગ્રાફ, એ પેરેગ્રાફ વિરામ ચિહ્નો વગરનો છે. એટલે એમ કે એની અંદર જ્યાં જગ્યાએ અલ્પ વિરામ, પૂર્ણ વિરામ જે આવતું હોય એ મૂકી દેવાનું અને પછી એમ કે એનું અનુવાદ કરો. હવે હું વિરામ ચિહ્ન મૂકી અને બોલું છું. જ્યાં મૂકવાનું હશે ત્યાં હું પૂર્ણ વિરામ, અલ્પ વિરામ જે આવતું હશે એ બોલીશ, ધ્યાન રાખજો. 2 વખત પેરેગ્રાફ બોલીશ, બરાબર? તો હવે હું પેરેગ્રાફ અલ્પ વિરામ અને પૂર્ણ વિરામ મૂકીને જ બોલું છું, કે તમારી ચોપડીમાં સાદો આપેલો છે એટલે આપણે ખાલી અલ્પ વિરામ અને પૂર્ણ વિરામ મૂકેલો જ પેરેગ્રાફ વાંચીશ હવે હું, બરાબર? તો તમારો જે પેરેગ્રાફ આપેલો છે એમાં ધ્યાન રાખજો. दुर्गावती बचपन से ही बहादुर थी, ત્યાં પૂર્ણ વિરામ. એટલે આપણે હિન્દીમાં લીટો કરવાનો, ધ્યાન રાખજો, બરાબર? હવે ફરી બોલું છું. दुर्गावती बचपन से ही बहादुर थी, पूर्ण विराम. उन्हें युद्ध करने में अपूर्व ध्येय, अल्प विराम. दूरदर्शिता, अल्प विराम. अटूट साहस और स्वाभिमान जैसे गुण विरासत में मिले थे, पूर्ण विराम. जहाँ वे सुशील, अल्प विराम, कोमल, अल्प विराम, अति सुंदर और भावुक थी, अल्प विराम. वही दूसरी ओर वे वीर, अल्प विराम, साहसी और अस्त्र शस्त्र चलाने में भी निपुण थी, पूर्ण विराम. शिकार खेलने में उन्हें विशेष रुचि थी, पूर्ण विराम. वे तीर और बंदूक का अचूक निशाना लगाने में भी कुशल थी, पूर्ण विराम. फरी बोलूँ छूँ. दुर्गावती बचपन से ही बहादुर थी, पूर्ण विराम. उन्हें युद्ध करने में अपूर्व ध्येय, अल्प विराम. दूरदर्शिता, अल्प विराम. अटूट साहस और स्वाभिमान जैसे गुण विरासत में मिले थे, पूर्ण विराम. वहाँ वे सुशील, अल्प विराम, कोमल, अल्प विराम, अति सुंदर और भावुक थी, अल्प विराम. वही दूसरी ओर वे वीर, अल्प विराम, साहसी और अस्त्र शस्त्र चलाने में निपुण थी, पूर्ण विराम. शिकार खेलने में उन्हें विशेष रुचि थी, पूर्ण विराम. वे तीर और बंदूक का अचूक निशाना लगाने में कुशल थी, પૂર્ણ વિરામ. હવે ફકરાનું ગુજરાતી બોલું છું. ડાયરેક્ટ આખું ફકરાનું ગુજરાતી હું 2 વખત બોલી જઉં છું, બરાબર? મેં લખેલું છે એક નોટમાં, એમાં જોઈને હું બોલું છું, વાંચું છું. 2 વખત વાંચીશ. દુર્ગાવતી બાળપણથી જ બહાદુર હતા. તેમણે યુદ્ધ કરવામાં અપૂર્વ ધ્યેય, અલ્પ વિરામ. દૂરદેશીપણું, અલ્પ વિરામ. અખંડ સાહસ અને સ્વાભિમાન જેવા ગુણો વારસામાં મળ્યા હતા. જ્યાં તેઓ સુશીલ, અલ્પ વિરામ, કોમળ, અલ્પ વિરામ, અત્યંત સુંદર અને ભાવુક હતા, અલ્પ વિરામ. ત્યાં બીજી બાજુ તેઓ વીર, અલ્પ વિરામ, સાહસી અને અસ્ત્ર-શસ્ત્ર વાપરવામાં કુશળ હતા. શિકાર કરવામાં તેમને વિશેષ રુચિ હતી. તેઓ તીરથી અને
બંદૂકથી નિશાન તાકવામાં કુશળ હતા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણો પાઠ અનૂઠે ઇન્સાન અહીંયા પૂરો થાય છે. ફરીના વિડીયોમાં મળીશું ત્યારે આપણે નવા પાઠની શરૂઆત કરીશું. બરાબર છે?